ડી અંતરે સમકક્ષ મુકતા તેમની વચ્ચે લાગતું બળ કોના વ્યસ્ત પ્રમાણમાં હોય? તો ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં યાદ કરો, બે આપણે ડાયપોલને સમકક્ષ મૂક્યા હતા, તેની વચ્ચે લાગતા બળનું સૂત્ર આવું હતું, 6k p1 p2 upon r⁴ યાદ આવ્યું? તો અહીંયા જો બળ r ના 4 ઘાતના કેવા આવે? વ્યસ્ત પ્રમાણમાં. જવાબ આવશે ડી ઓપ્શન, d⁴. 5 નંબરનો દાખલો જો, ગજિયા ચુંબકને ચુંબકીય ક્ષેત્રમાં સમતોલન સ્થિતિમાંથી 60 ડિગ્રી ફેરવવા માટે થતું કાર્યનું સૂત્ર બોલો પેલું, mb cos θ1 - cos θ2. હાલો પેલા કાર્ય ગોતવી. સમતોલન સ્થિતિમાં ખૂણો કેટલો હોય? 0 ને કેટલા ડિગ્રી ફેરવવાનું? 60 ડિગ્રી. cos 0 1 cos 60 બનાવ એટલે કેટલું કાર્ય થાય? mb/2. હવે તેને આ સ્થિતિમાં રાખવા માટે જરૂરી ટોર્કનું સૂત્ર શું છે? mb sin θ. કેટલા ડિગ્રીના ખૂણે રાખવાનો? 60 ડિગ્રીના ખૂણે. sin √3/2 mb. હવે આ જવાબ કાર્યના સ્વરૂપમાં લાવવાનો છે. mb/2 એટલે કાર્ય છે, √3w. જવાબ આવશે એ ઓપ્શન. 10 સુધીમાં બોલો. નવમો પ્રશ્ન જો, I પ્રવાહધારી તારને વર્તુળમાં વાળતા બનતા લૂપની ચુંબકીય મોમેન્ટ m હોય તો તારની લંબાઈ કેટલી? ચુંબકીય મોમેન્ટનું સૂત્ર શું છે? NIA. આટો એ કાઈટ r ત્રિજ્યામાં વાળી હોય તો એનો ક્ષેત્રફળ કેવું થાય? ધારો કે l લંબાઈમાંથી તમે વર્તુળ બનાવ્યું હોય તો 2πr = l, r = l upon આ મૂકો અહીંયા I પાઈ આનો વર્ગ l² upon 4π². 1 પાઈ ઉડી ગયો, આપણે l ગોતવાનું છે. l² = 4πm upon I, તો l બરાબર થાય √4πm upon I. ઓપ્શન આવશે એનો બી ઓપ્શન. બોલો એન પછીનો દાખલો. 10 સુધી છે કોઈને? 10મો પ્રશ્ન જો, બે ચુંબકીય ધ્રુવમાન 10 એમ્પિયર × મીટર અને 40 એમ્પિયર × મીટરને 30 સેન્ટીમીટર અંતરે મુકતા ચુંબકીય ક્ષેત્ર શૂન્ય ક્યાં થશે? બે ધ્રુવમાન છે, 10 એમ્પિયર × મીટર અને બીજું છે 40 એમ્પિયર × મીટર. આ બંને વચ્ચેનો અંતર 30 સેન્ટીમીટર છે. ધારો કે x અંતરે અહીંયા ચુંબકીય ક્ષેત્ર 0 થાય છે, તો આનું નાનું બેયનું કેવું હોવું જોઈએ? વિરુદ્ધ દિશાનું મૂલ્ય સરખું હોય તો જ 0 થાય ને. હાલો આ x અંતર હોય તો આ કેટલું થાય? હાલો આનું ચુંબકીય ક્ષેત્ર, તો આ ઓલાના સૂત્ર યાદ કરવાના. વિદ્યુત ભારથી ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું છે? kq/r². આમાં k ની જગ્યાએ શું આવે? μ0/4π. કે q ની જગ્યાએ ધ્રુવમાન આવે /r². હાલો આનું અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેમ લખાય? μ0/4π. વિદ્યુતભારની જગ્યાએ ધ્રુવમાન, અંતર 30 - x². આ બે ઉડી ગયું, 0 0 ઉડી ગયું, અને આ બાજુ આને વર્ગમૂળ કાઢી નાખો. 30 - x = 2x, 30 = 3x, x = 10. આ 10 સેન્ટીમીટર અંતર છે. આ કેટલું હોય? હવે ઓપ્શન ગોતો. એવો વધારે ધ્રુવમાનથી 10 ખોટું, વધારે ધ્રુવમાનથી 20. આ વધારે ધ્રુવમાન છે ને, ત્યાંથી કેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર થયું? 20. જવાબ આવશે બી ઓપ્શન. 15 સુધી બોલો. 11મો, 50 I કેરેટ એમ્પિયર × મીટર² ની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવતા ગજિયા ચુંબકને આટલા ચુંબકીય ક્ષેત્રમાં મુકતા તેના પર લાગતું ટોર્ક શોધો. ટોર્કનું સૂત્ર શું છે? m×b. m ને b બે આપ્યા છે. m કેટલો આપ્યો? 50 I કેરેટ. ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે 0.5 I કેરેટ પ્લસ 3 j કેરેટ. હાલો I × I તો 0 થાય, 50 × 3 એટલે 150 થયું. I × j થાય k. આ k કેરેટ. આવો દાખલો કોણ? 150 k કેરેટ. 15મો પ્રશ્ન જો,
31.4 સેન્ટીમીટર લંબાઈ ધરાવતા ચુંબકના ધ્રુવમાન 0.5 એમ્પિયર ઇન્ટુ મીટર છે. તેને અર્ધવર્તુળમાં વાળતા ચુંબકીય મોમેન્ટ કેટલી થાય? એક ચુંબક છે એને અર્ધવર્તુળમાં વાળી દીધું આવી. હવે ધ્રુવ અહીંયા આવે ને, આખું ચુંબક હોય આવી રીતના, આખું ચુંબક અહીંયા ધ્રુવ હોય ને, વાળી દીધું તમને અર્ધવર્તુળમાં. તો આની તમારે ચુંબકીય મોમેન્ટ ગોતવાની છે. આની ચુંબકીય મોમેન્ટ કેટલી હોય? હાલો, આપણે ખબર ચુંબકીય મોમેન્ટ એટલે શું થાય? ધ્રુવમાન અને બે ધ્રુવો વચ્ચેનું અંતર. આ અંતર એટલે શું છે? આ શું છે? વ્યાસ છે. તો ધ્રુવમાન m અને બે ધ્રુવો વચ્ચેનું અંતર એટલે વ્યાસ થયું. હાલો, હવે તમને એમ કીધું છે 31.4 સેન્ટીમીટર લંબાઈ છે. મને એમ કે આની લંબાઈ કેટલી થાય? પાઈ આર થાય. પાઈ આર બરાબર કેટલું આપ્યું છે? 31.4. 31.4 સેન્ટીમીટરમાં, મીટરમાં 10⁻². આર બરાબર શું આવશે? 31.4. આ પાઈ નીચે લઈ લો, 3.14 ગુણ્યા 10⁻². આ બે ઉડી જાય. આના 10 નીચે આવશે, આના 100, ઉપર 10 આવશે એટલે 10⁻1 થયું નહીં. હાલો, ધ્રુવમાન કેટલું આપ્યું? ધ્રુવમાન 0.5 ઇન્ટુ 2. ત્રિજ્યા કેટલી મળી? 10⁻1. અહીંયા ગુણ નાખો એટલે 1 થઈ ગયું. આ 0.1 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. જવાબ આવે 0.1. એ ઓપ્શન આવશે એનો. હાલો પેલા લખી નાખો.
ઘંટાઓને કઈ કઈ ફાટી ગઈ ડફળિયા નવરા પડો તો કઈક દાખલા ગણવાનું કરે નવરા પડ્યા નથી વાતું કહી નથી વીસ સુધીમાં 13મો MCQ જો ત્યાં 13મો તો ગણાવા દે ભાઈ MCQ નંબર 13 3 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર ના ચુંબકીય મોમેન્ટ ધરાવતા ગજિયા ચુંબકને 2 × 10⁻5 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા દરેક ધ્રુવ પર લાગતું બળ ધ્રુવ ઉપર લાગતું બળ કેમ લખે વિદ્યુત ભાર ઉપર લાગતું બળ કેમ લખો છો F = Q આમાં શું આવશે MB દરેક ધ્રુવ ઉપર લાગતું બળ આપ્યું છે કેટલું આપ્યું 6 × 10⁻4 ધ્રુવમાન નથી ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે 2 × 10⁻5 તો ધ્રુવમાન આવ્યું 3 × આ નીચે જઈને ઉપર એટલે 10 વધે ને 30 થયું ને ધ્રુવમાન 30 એમ્પિયર ઇન્ટુ મીટર આ ધ્રુવમાન મળ્યું હવે તમને ચુંબકીય મોમેન્ટ આપેલી છે જોઈ લખી ચુંબકીય મોમેન્ટ એટલે શું થાય ધ્રુવમાન અને ચુંબકની લંબાઈ થાય ને અહીંયા તમે 2L મૂકો તો 2L ગોતવાનું રહે અમુક એવી ભૂલ કરી છે તમે ચુંબકની લંબાઈ અહીંયા 2L લ્યો તો 2L જ ગોતવાનું થાય ને પછી L ગોતે તો એ તો અડધી થાય આ ધ્રુવમાન અને અહીંયા શું આવે ચુંબકની લંબાઈ પછી તમે L લીધી હોય તો L આવે 2L લ્યો તો 2L આવે આપણે આ ટૂંકમાં ગોતવાનું છે L = M/m ચુંબકીય મોમેન્ટ કેટલી આપી તમે 3 ને ધ્રુવમાન કેટલું મળ્યું 30 એટલે 0.1 મીટર જવાબ આવશે એનો દિલ્હી 17મો દાખલો જોઉં 10 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવતા બે ગજિયા ચુંબકની અક્ષો એકબીજાને લંબ રહે અને તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર 0.2 મીટર છે આ બે ગજિયો ચુંબક આની અક્ષ અહીં આની અક્ષ અહીં થઈ ગઈ લંબ આ બેના કેન્દ્ર વચ્ચેનું અંતર આપ્યું છે આ અંતર આપ્યું છે બેના કેન્દ્ર વચ્ચેનું અંતર છે આમાં 0.2 મીટર તો મધ્ય બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર શોધવા અહીંયા ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે આ અંતર કેટલું થાય 0.1 ને આ અંતર 0.1 હાલો મને એમ કે તો આ પોઈન્ટ છે આના વિષુવવૃત્ત ઉપર છે કે નહીં જોઈ લો છે ને વિષુવવૃત્ત રેખા આ એની અક્ષ છે ને આ શું છે અહીંયા ધારો કે N ધ્રુવ છે ને અહીંયા ધારો કે S ધ્રુવ છે ચુંબકીય મોમેન્ટ તો આ બાજુ જ આવશે આની આપણે શું ભણાવ્યું છે વિષુવવૃત્ત રેખા ઉપર ચુંબકીય ક્ષેત્ર ડાયપોલ મોમેન્ટ ની વિરુદ્ધ દિશામાં હોય આ બાજુ હશે આની ડાયપોલ મોમેન્ટ આમ છે ને તો ચુંબકીય ક્ષેત્ર આ બાજુ હશે કેટલું હોય શું સૂત્ર છે એનું Kp/r³ ને આ K P ની જગ્યાએ M/r³ હાલો હવે આ પોઈન્ટ છે ને આની અક્ષ ઉપર છે જો
અહીંયા ધારો કે n ધ્રુવ, અહીંયા ધારો કે s ધ્રુવ, ચુંબકીય મોમેન્ટ આ બાજુ છે. તો આપણે ખબર છે અક્ષ ઉપર 2kp આવે, 2kp upon r³ ના બે કેવા છે એકબીજાને લંબ થઈ ગયા. તો આનું પરિણામી ગોતવા માટે તમે √b1² + b2² કરો. શું કોમન? આ પદ તો બેમાં કોમન જ આવી જાય. μ0/4πm/r³ કોમન અંડરરૂટમાં 1 નો વર્ગ 1 ને 2 નો વર્ગ 4 એટલે √5 થઈ ગયું. આ એક દાખલો તમારે આગળ છે. આવો દાખલા નંબર આ એનો જવાબ છે 75. હા 75 મો દાખલો છે. એનો જવાબ આ છે. દિલ્હી જવાબ આવશે એમાં 75 માં. હાલો એક દાખલો પૂરો થઈ ગયો. આમાં કિંમત મૂકો એટલે આ દાખલો પૂરો. μ0 ની કિંમત કેટલી? 4π × 10⁻⁷. ચુંબકીય મોમેન્ટ કેટલી આપીશ? ચુંબકીય મોમેન્ટ છે 10. અંતર 0.1 ની 3 ઘાત એટલે 10⁻1 ની 3 ઘાત 10⁻3 √5. આ 4π ઉડી ગયા √5. આ ઉપર જે 4 ઘાત આને આપી દો 10⁻3 √5 × 10⁻3. દિલ્હી જવાબ આવશે એનો. 20 સુધી પૃથ્વીનું નથી ગણવાનું. પૃથ્વીના એક દાખલા 18 થી નહીં ગણવાનું. હા 18 થી નથી ગણવાનો. ક્યાં સુધી? 36 સુધી. હાલો એની પછી બોલો 37 માં વાંચો રકમ. એક સ્થળે ચુંબક 1 મિનિટમાં 30 દોલનો કરે છે. 1 મિનિટમાં 30 દોલનો થાય. આવર્તકાળ કેટલો થાય? 1 મિનિટ એટલે 60 સેકન્ડ. 60 સેકન્ડમાં 30 દોલન થતા હોય તો એક દોલન કેટલા સમયમાં કરતો હોય? 2 સેકન્ડમાં કરતો હોય ને. આવર્તકાળ તમારી પાસે છે કેટલો? 2 સેકન્ડ. જ્યાં ચુંબકીય ક્ષેત્ર બમણું હોય ને આવર્તકાળ કેટલો? આવર્તકાળનું સૂત્ર શું છે? T = 2π√I/mb. આ બમણું થાય તો શું થાય? √2 માં ભાગનું થાય. આ વર્ગમૂળમાં છે તો T/√2 થઈ જાય. જૂનો આવર્તકાળ કેટલો છે? 2/√2. તો નવો આવર્તકાળ કેટલો થાય? √2. જવાબ આવશે દિલ્હી 37 માં. 43 માં એક શબ્દ લખવાનો છે. લખો. એક ચુંબકનો આવર્તકાળ 4 સેકન્ડ છે. તેને લંબાઈને લંબ એવો શબ્દ લખો. તેને લંબાઈને લંબ બે સરખા લંબાઈના ટુકડામાં વિભાજિત કરતા એક ટુકડો લટકાવતા આવર્તકાળ કેટલો થાય? કારણ કે બે રીતે કાપી શકો ને તમે. અક્ષ ઉપર એક કાપી શકો ને વિષુવવૃત્ત રેખા ઉપર કાપી શકો. તો આમાં લખવું પડે ને ક્યાં અક્ષ? બે સરખી લંબાઈના ટુકડા કે તમે અક્ષ ઉપર કાપી તો બે સરખી લંબાઈના ટુકડા ન થાય. આમાં તને કીધું છું બે હરખી લંબાઈના ટુકડા કરવાના. એટલું જ ખાલી લખ્યું છે. તો અક્ષ ઉપર કાપ તો બે હરખી લંબાઈના ટુકડા થાય. વિષુવવૃત્ત રેખા પર કાપ તો બે હરખી લંબાઈના ટુકડા થાય. તો લખવું પડે ને કઈ રીતે કાપવાનું. હાલો જોઈએ 43 નંબરનો દાખલો જો. દાખલા નંબર 43. હાલો જો. એક ચુંબકનો આવર્તકાળ 4 સેકન્ડ છે. તેને લંબાઈને લંબ કાપવાનું એવું લખવું પડે. અગર તો ખબર નહીં કેમ પડશે. તમે આમ કાપો તોય બે હરખી લંબાઈના ટુકડા થવાના ને. આમ કાપો તોય હરખી લંબાઈના ટુકડા થાય. આમ કાપો ને તો ઓપ્શન છે જ નહીં એવો. આમ કાપવો પડશે. જો હાલો આમ કાપી નાખો. આનો આવર્તકાળ કેટલો આપ્યો? અત્યારે આવર્તકાળ કેટલો છે? 4. આવર્તકાળનું સૂત્ર શું છે પેલા એ કયો? I/mb. હાલો હવે તમે આમ કાપીને બે ટુકડા કરશો તો આનું આપણે I નું સૂત્ર આવું છે ml²/12. આ જૂની જડત્વની ચાકમાં થતો. નવી કેમ લખે? આમ ટુકડા કરી નાખો તો એક ટુકડાનું દળ કેટલું થઈ જાય? m/2. લંબાઈ કેટલી થઈ જાય? l/2 એનો વર્ગ l²/4/12. આના કરતા કેટલામાં ભાગની જડત્વની ચાક માત્ર થઈ? 8મા ભાગની. મૂકો અહીંયા T = 2π. જડત્વની ચાક માત્ર 8મા ભાગની થઈ ગઈ. ને ચુંબકીય મોમેન્ટ શું થાય? આમ કાપશો તો અડધી થઈ જાય ને. m/2b. આ 8 નીચે આવે ને 2 ઉપર જાય. 4 વચ્ચે આયા તો વર્ગમૂળ નીકળી જાય. આના કરતા કેટલો આવર્તકાળ થયો? અડધો થયો. હાલો જૂનો આવર્તકાળ કેટલો આપ્યો? 4. એનો અડધો 2 સેકન્ડ. જવાબ આવશે એમાં 2 સેકન્ડ. બી ઓપ્શન આવશે. હાલ લખી નાખો. એને લખાઈ જાય તો આગળનો દાખલો ભાઈ વિચારવાનો. હવે અવાજ ન આવવો જોઈએ. હવે એકાદાને હવે માર ખાવાનો રહે એવું લાગે છે મને.
આવા ઢાંઢા સેવન મારવા મારે ખોટી આવ આ બધી બંધ કરી દો આમાં બધી
આવતકાળ ટી છે. હવે ચુંબકને આકૃતિ મુજબ કાપીને 4 ટુકડા કરી દીધા, તો એનો એક ટુકડાનો આવતકાળ કેટલો થાય? તો 4 ટુકડા કરો તો એક ટુકડાનો દળ કેટલો થઈ જાય? m/4 થઈ જાય ને લંબાઈ l/2 થાય. આખાની લંબાઈ l હોય તો અડધાની કેટલી થાય? l/2. અહીંયા 16 માં ભાગની થઈ જાય જડત્વની ચાક માત્રા. હાલો અહીંયા મૂકવાનો 16મો ભાગ. હાલો ચુંબકીય મોમેન્ટ કેટલી થાય આની એક ટુકડાની? m/4 આપણે ભણાવ્યો તો ને, ધ્રુવમાં અડધું થાય, ચુંબકીય મોમેન્ટ m/4 થાય, તો અહીં મૂકવાનો m/4. આ 16 નીચે આવે ને 4 ઉપર જાય, અહીંયા 4 વધશે ને વર્ગમૂળ નીકળી જાય એટલે t/2. જવાબ આવે સી ઓપ્શન t/2. 45 સુધી બોલો. 45મો. હાલો 45મો પ્રશ્ન જો. બે ચુંબકના સમાન ધ્રુવો સાથે રાખીને દોલનો કરાવવામાં આવે તો 1 મિનિટમાં 12 દોલન થાય છે. 1 મિનિટમાં 60 સેકન્ડ આવે. 60 સેકન્ડમાં 12 દોલન થતા હોય મતલબ એક દોલન 5 સેકન્ડમાં થતો હશે. અને અસમાન ધ્રુવો સાથે રાખીને દોલન કરાવો તો 1 મિનિટમાં 4 દોલનો થાય છે. 60 સેકન્ડમાં 4 દોલનો થયા એટલે 15 સેકન્ડ થઈને એક દોલનની. હાલો પહેલા આવતકાળ કેટલો મળ્યો? 5. પછી કેટલો મળ્યો? 15. તો ચુંબકીય મોમેન્ટનો ગુણોત્તર ગોતવાનો છે. તો આપણે સૂત્ર તાર્યું હતું t1² + t2² upon t1² - t2². હાલો ઉપર એકનો કેટલો આવતકાળ આવ્યો? 5 નો વર્ગ 25 પ્લસ બીજાનો 15 આવ્યો ને, 15 નો વર્ગ 225, 225 - 25, 250 ભાગાકાર 200. આ 5 55 25 5 ચોક 20, 5/4 દિલ્હી જવાબ આવશે. હા એ બધી નહીં કરવાનું. ક્યુરી તાપમાન તો એમ કાંઈ નથી. ક્યુરી તાપમાન જે તાપમાને ફેરોમેગ્નેટિક પદાર્થનું રૂપાંતર પેરામેગ્નેટિક થાય એને ક્યુરી તાપમાન કહેવાય. 2-3 પ્રશ્ન પૂછાયેલા પણ હતું ત્યારે પૂછાણા. ખાલી એક લીટી યાદ રાખવાની છે. 67 ક્યુરી તાપમાન પછી શું થાય? ભૂલ છે આન્સર કીમાં બી આવે. ફેરોમેગ્નેટિક પદાર્થનું રૂપાંતર પેરામેગ્નેટિકમાં થાય, બી આવે. હજી એકમાં કંઈક આમાં 69 માં નહીં 70 માં ભૂલ છે. ડાયમેગ્નેટિક પદાર્થ કયો છે? તો તમે જુઓ ને ડાયમેગ્નેટિક પદાર્થમાં ડાયમેગ્નેટિક Al Mn આમાં ક્યાં ક્યાં આપ્યા? બિસ્મથ. હા ડી આવે એમાં. 70 માં દિલ્હી કરી નાખે. સી લખાઈ ગયું, ડી આવે. એ બે માં આન્સર કીમાં ભૂલ છે, સુધારવા વિનંતી. 70 સુધી કોઈને કઈ પ્રશ્ન? 75 સુધી? 48 માં જો તો પ્રશ્ન નંબર 48. એક ચુંબકનો આવતકાળ 2 સેકન્ડ છે. હવે ચુંબકને સમાન લંબાઈના 3 ટુકડા કરવામાં આવે ને સમાન ધ્રુવો સાથે રાખીને દોલનો કરાવવામાં આવે તો તેનો નવો આવતકાળ કેટલો થાય? હવે આમાં લંબાઈને પાછું આમાં પ્રોબ્લેમ છે. લંબાઈને લંબ કે આમ કાપીને પાછા ભેગા કરી દો, પાછું ઈની ચુંબક બની જાય તો આવતકાળ 2 ને 2 જ રહે. 2 ને 2 આપ્યો છે પેલા નથી, તો લંબાઈને લંબ કાપવા પડે. તો લખો ને આ શબ્દ લંબાઈને લંબ. આખું ચુંબક છે, આનો આવતકાળ t = 2π√I/mb. તમને શું કીધું છે? આના 3 ટુકડા કરી દેવાના. લંબાઈને લંબ કાપવા એવું લખો ને. લંબાઈને લંબ કાપીને 3 ટુકડા કરી દો અને 3 ટુકડાના સમાન ધ્રુવો સાથે રાખીને બાંધી દેવાના પાછું. એટલે સમાન ધ્રુવો સાથે રાખશો આમ આખા આના 3 ટુકડા કરી નાખાન. હવે ચુંબકીય મોમેન્ટ તો એક જ દિશામાં આવશે. રેડી? પાછી એમ થઈ જાય. પાછી એમ થઈ જાય ને. નહીં જડત્વની ચાક માત્રા બદલાય. ચુંબકીય મોમેન્ટ ઉભા રહ્યો. આનો એક ટુકડાની કેટલી થાય? m/3 થાય ને, લંબાઈ ત્રીજા ભાગની થાય. m/3 થઈ જાય ને. આ બધાની પાછી સરવાળો કરો એટલે પાછી ચુંબકીય મોમેન્ટ એમ થઈ જાય. આ એને બદલાતું I જડત્વની ચાક માત્રા. ml²/12 છે ને એનું સૂત્ર. આ જૂની જડત્વની ચાકમાં. નવી આ એક ટુકડાની ગોતો તો
m/3 ને લંબાઈ l/3 નો વર્ગ l²/9/12 આ એક ટુકડાની થઈ ને, ત્રણ ટુકડાની ત્રણ ગુણાકાર કરવો પડે ને તમારે, એટલે ત્રણ ત્રણ ઉડી જાય. જડત્વની ચાક માત્રા થઈ જાય 9મા ભાગની, કારણ કે દળ નજીક આવી ગયું જ નહીં. જડત્વની ચાક માત્રા કોની ઉપર આધાર કે દળ ઉપર. આને તે આમ પેલા આ અક્ષને લક્ષણ દોલન કરતું હોય, પછી એની અક્ષ રાખ તો દળ નજીક આવી જાય ને તો જડત્વની ચાક માત્રા બદલાઈ જાય ને, એની થોડી રહે. હાલો આ બદલાય, આ નહીં બદલાય. જો આ કેટલામાં ભાગનું થયું? તો આવતકાળ કેટલામાં ભાગનો થાય? જૂનો કેટલો આપ્યો? 2, તો નવો કેટલો થાય? 2/3. જવાબ એનો આવશે બી ઓપ્શન 2/3. બદલાઈ જાય ને. આના ત્રણ ટુકડા કર્યા છે. હવે ધારો કે આ આંગળી મૂકી એને લક્ષણ દોલન કરતો હોય તો આ દળ હજી દૂર છે ને, પછી ત્રણ ટુકડા કરીને બાંધી દે તું, તો હવે આ અક્ષના લક્ષણ દોલન કરે તો દળ આવી ગયું ને નજીક, તો જડત્વની ચાક માત્રા ઘટી જાય ને. 48 50 સુધી છે કોઈ 50 સુધી, પેલા 50 સુધી છે. હવે 60 સુધી નહીં, 70 સુધી, 70 સુધી, 70 માં સુધારો કરી નાખજો દિલ્હી. હાલો 75 સુધી, 71. ડાયમેગ્નેટિક પદાર્થ, પેરામેગ્નેટિક પદાર્થ અને ફેરોમેગ્નેટિક પદાર્થના અણુની ચુંબકીય મોમેન્ટ મ્યુ ડી, મ્યુ પી અને મ્યુ એફ હોય તો આપણે ભણાવ્યું ડાયમેગ્નેટિક પદાર્થના અણુ પાસે ચુંબકીય મોમેન્ટ ન હોય, ઓલા બે પાસે હોય, પેરાના ફેરા બે પાસે હોય, તેવો ઓપ્શન ગોતો. સી જવાબ આવે. 80 સુધી બોલો, 80 સુધી. 78 નો દાખલો છે, પૂછાયેલો દાખલો JEE માં 78 નંબર. એકબીજાને લંબ રાખીને બે સમાન ગજ્યા ચુંબકને દોલનો કરાવતા આવર્તકાળ 2⁵ સેકન્ડ મળે છે. જો એક ચુંબકને દૂર કરવામાં આવે તો નવો આવર્તકાળ કેટલો થાય? બે ચુંબકને લંબ રાખ્યા સારે, આ બે ચુંબકને લંબ રાખીને દોલન કરાવો તો આવર્તકાળ કેટલો મળ્યો? 2⁵. અહીંયા ધ્યાન રાખો, મસ્ત દાખલો છે. અહીંયા ધ્યાન રાખો, NS ધારો કે આ રીતની અત્યારે ધ્રુવો છે, આની ચુંબકીય મોમેન્ટ આ બાજુ આવશે, આની આ બાજુ આવશે, એકની એમ, તો આની કેટલી થાય? પરિણામી આખા તંત્રની થાય કેટલી? આની જડત્વની ચાક માત્રા આવી હોય ને આની આવી હોય તો ટોટલ કેટલી થાય? 2i. તો આનો આવર્તકાળ લખાય કેમ? આમ લખાય ને, T = 2π ટોટલ તંત્રનો i કેટલો આવશે? 2i ને ચુંબકીય મોમેન્ટ કેટલી આવશે? √2mb. એટલે આનો આવર્તકાળ આમ લખાય. અત્યારે આ જે તંત્ર દેખે એનો આવર્તકાળ આમ લખાય. હવે તમને એમ કીધું એક ચુંબક કાઢી નાખવાનું, આ ધારો કે આ ઊભું ચુંબક કાઢી નાખવું, આ કાઢી નાખવું, હાલો તો એક જ ચુંબક વધશે. આની ચુંબકીય મોમેન્ટ એમને આઈ, તો આનો આવર્તકાળ કેમ લખાય? હા, તો ઈ ગોતવાનો તમારે. આનો આવર્તકાળ T = 2π√i/mb ગોતવાનું છે. હાલો આ તંત્રનો આવર્તકાળ તમને દાખલામાં આપ્યો, જો લખો. આનો કેટલો છે? 2⁵. હવે સાંભળજો, અહીંયા શું છે? 2. અહીંયા શું છે? આ √2 વધશે, ઈ પાછું વર્ગમૂળમાં છે, ઈ વર્ગમૂળમાં છે. 2 કેટલી ઘાત થઈ? 1/4. હવે આ અહીંયા ઉડાડો તો અને નીચે લઈને ઉપર જવા દો, 4/4 1, એટલે શું આવ્યું? T = 2πi/mb ની કિંમત આવી કેટલી? 2 આવી ને. આને છેદમાં જેને ઉપર જવા દો, 5 - 1 એટલે 4/4 1 થઈ ગયું. આ તો ગોતવાનો છે, આનો આવર્તકાળ આવી રહ્યો. આની જડત્વની ચાક માત્રા i, ચુંબકીય મોમેન્ટ m, તો આનો આવર્તકાળ કેટલો આવ્યો? 2. જવાબ આવે 2, ઓપ્શન આવે C. હાલો પહેલા આટલું ઉતાર નાખ. કેમાં 81? હા, સુધારા કરીને 81 માં જવાબ આવશે A ઓપ્શન. A નહીં, B આવે. ડાયમેગ્નેટિક પદાર્થનો કાયમ નેગેટિવ હોય એટલે ગ્રાફ નીચે આપ્યો છે. 81 માં B રેડી છે. 82 માં કાયમ વિરુદ્ધ H નો ગ્રાફ પૂછ્યો છે. કાયમ થોડો H ઉપર આધાર રાખે, એ તો તાપમાન ઉપર આધાર રાખે, પેરામેગ્નેટિક છે. એમાં A આવે. 82 માં A કાંઈ નથી સુધારવામાં. એ સુધારા 2 જ હતા.
હાલે ઈ ખાલી એમ જ કે તાપમાન કાયમ છે ને તાપમાન ઉપર આધારિત નથી એટલું ખાલી કે કાયમ એનો નેગેટિવ હોય નેગેટિવ માં દોરે ને ગ્રાફ એમ 70 એ દિલ્હી ને પછી આગળ કઈક સુધારો કર્યો હતો ને 67 માં બી 67 માં બી કરાવ્યો ને હા બસ એ બે સુધારા છે હાલો 85 સુધી કોઈને પ્રોબ્લેમ છે 85 નહીં કાલ નીટ અને એમ્સ ના દાખલા કરશું કાલ ચેપ્ટર પૂરું કરશું